ગુડ મોર્નિંગ ગાઈઝ. હાવ આર યુ ઓલ? કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં હશો, રાઈટ? આઈ હોપ યુ ઓલ મસ્ટ બી ડુઈંગ વેલ. તમે બધા મારા 9મા ધોરણમાં પરિચયમાં હતા, હવે તમે 10મા ધોરણમાં આવ્યા છો. આશા તો એવી હતી કે ફર્સ્ટ ડે તમારો 10માનો આપણે લાઈવ પરિચયમાં આવીએ, બટ અનફોર્ચ્યુનેટલી અત્યારે કોરોના વાયરસને આ બધું જે છે એના કારણે આપણે અત્યારના વિડીયોમાં ભેગું થવું પડે એવી પરિસ્થિતિ આવી છે. નો વરીઝ, કાંઈ વાંધો નહીં, રાઈટ? આપણે આ વર્ષમાં જ્યાં સુધી આ લોકડાઉન ખુલતું નથી ત્યાં સુધી આપણે ઓનલાઈન કનેક્ટિવિટીમાં રહેશું, રાઈટ? હવે થોડી ઘણી કોમન ડિસ્કશન કરી લઉં બિકોઝ ટુડે ઇઝ ધ ફર્સ્ટ લેક્ચર. આજે ફર્સ્ટ લેક્ચર છે તમારા 10મા ધોરણનો, સો થોડીક ચર્ચા પણ એ કરી લઈએ. જનરલી દર વર્ષે પેપર સ્ટાઇલના અંતે બધું જે છે એ સેમ જ હોય છે. આ વર્ષે પોસિબિલિટી ખરી, આ વર્ષે આ કોરોના અને જે સિલેબસ જે બધું ઓનલાઈન જે થયું, બરાબર, એના કારણે થોડી ઘણી પોસિબિલિટી છે, શક્યતા છે, નિશ્ચિતતા નથી કહેતો, શક્યતા છે કે પેપર સ્ટાઇલમાં થોડો ઘણો ફેરફાર આવી શકે, સિલેબસમાં થોડો ઘણો ફેરફાર આવી શકે. એ તો પછી આપણે બોર્ડની ગાઈડલાઇન્સ પ્રમાણે જ ચાલવાનું રહે, બરાબર. પણ એવી શક્યતા છે કે 50થી 60% સિલેબસમાંથી આ લોકો લે. પણ ટુ બી ઓન ધ સેફ સાઈડ, બરાબર, આપણે બધું કરશું, રાઈટ? આપણે બધું જ લર્નિંગમાં લેશું, આપણે બધું ભણશું, બરાબર. પણ કહેવાનો મતલબ એવો છે કે અત્યારના આપણી પાસે કોઈ ગાઈડલાઇન ન હોવાને કારણે આપણે જૂની જે પદ્ધતિ છે એ પ્રમાણે જ આપણે આગળ વધશું, રાઈટ? યુ વિલ બી હેવિંગ 80 માર્ક્સ એક્ઝામ, બરાબર, 80 માર્કનું પેપર હશે, રાઈટ? એન્ડ દેર વિલ બી નો MCQs, એમાં કોઈ પણ પ્રકારના MCQ આવશે નહીં, રાઈટ? હશે એ અંદર સબ પાર્ટિશનની અંદર હશે, બરાબર. બટ જે પહેલાં 50 આવતા હતા એવા MCQ 50 આવશે નહીં. ઓકે, હવે રહી વાત આપણે સિલેબસની, તો કે એના માટે જે છે તમારે ટેક્સ્ટ બુક, રાઈટ, એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે ઓનલાઈન. એઝ વેલ વી નો અત્યારના સ્ટેશનરી આ તે કાંઈ પણ વસ્તુ ખુલ્લી હોતી નથી, રાઈટ? તો તમે એ વસ્તુ ઘરે બેઠા પણ તમે ફ્રી ઓફ કોસ્ટ, બરાબર, તમારી ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી શકો છો, રાઈટ? અને એના માટેની લિંક તમને મહેશ સર સાથે વાત કરી લઉં છું, તમને ગ્રુપની અંદર સેન્ડ કરી દેશે. એટલે શું છે, તમે તમારી ટેક્સ્ટ બુક્સને એ બધું તમે ડાઉનલોડ કરી શકો તમારા ધોરણનું. ઓકે, એટલે કે આ ટેક્સ્ટ બુક તમારે ડાઉનલોડ કરવાની રહેશે. આજે અત્યારે તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે ઉપર તે ટેક્સ્ટ બુક છે, રાઈટ? એન્ડ ધીસ ઇઝ આર સિલેબસ. આ આપણું સિલેબસ છે, રાઈટ? ધીસ ઇઝ ધ ઇન્ડેક્સ. આ બધા યુનિટ લેસનના નેમ આપેલા છે, બરાબર, અને કયા પેજ ઉપર કયું યુનિટ અને શું કઈ પોએમ આપેલી છે એ બધું ઇન્ડેક્સમાં આપેલું છે. ધ ફર્સ્ટ લેસન ઇઝ અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર, એટલે કે ટોટલ 10 લેસન છે અને 4 પોએમ છે. ઓકે, હજી એક બીજી જે છે બીજી ટેક્સ્ટ બુક આવે છે, બરાબર, બ્લેક બક, એના વિશે આપણે પછી ચર્ચા કરશું. બટ ફિલહાલ અત્યારના મેઇન ટેક્સ્ટ બુક જે છે એમાં આપણે અત્યારના સિલેબસ આગળ વધારી દઈએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ તમે લોકો આ ડાઉનલોડ કરી લેજો, બરાબર. એનાથી થશે શું, તો કે આજથી હું આજે ફર્સ્ટ લેસન ચાલુ કરી દઉં છું ભણાવવાનું, રાઈટ? તો ડે બાય ડે તમે પણ આગળ વાંચતા થાવ અને સાથોસાથ તમને પણ ખ્યાલ આવે કે હવે પછીના લેસનમાં શું આવવાનું છે, હવે પછી શું ભણવાનું છે, બરાબર. તો તમે પણ લેસન રીડ કરી શકો અને તમે એની ગ્લોસરી, એના જે શબ્દાર્થ હોય છે, બરાબર, તો કે એ પણ તમે તમારી બુકની અંદર લખી શકો, રાઈટ? ઓકે, થર્ડ થિંગ, હવે મારી ટીચિંગ મેથડ કઈ રીતની રહેશે, તો કે સૌથી પહેલાં તો હું આખો જે પેરેગ્રાફ છે તે હું વાંચીશ, ઓકે, જેનાથી તમારે લિસનિંગ પ્રેક્ટિસ થઈ જશે, બરાબર, સાંભળવાની જે પ્રેક્ટિસ આવે છે, રાઈટ, તો એ થઈ જશે. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ હું જઈશ ટ્રાન્સલેશન બાજુ, બરાબર. એક વખત આખો પેરેગ્રાફ ઇંગ્લિશમાં વાંચી જઈશ, ત્યારબાદ હું એનું ટ્રાન્સલેશન કરીશ વર્ડ બાય વર્ડ, બરાબર, એક એક શબ્દ ઉપર એનું ટ્રાન્સલેશન કરીશ, બરાબર. અને થર્ડ થિંગ, થર્ડ જે પોર્શન છે એ તમારા માટેનો છે, બરાબર. જે શબ્દ તમને એવું લાગે કે આ અઘરો છે, આ શબ્દ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યો છે, અથવા તો આ શબ્દ મને નથી આવડતો, સો યુ નીડ ટુ રાઇટ ધોઝ વર્ડ્સ ઇન યોર નોટબુક, બરાબર. એટલે કે એ શબ્દો બધા તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. ઓકે, સો આ 3 તબક્કામાં આપણો લેસન, બરાબર છે, લેસન લર્નિંગ થશે.
એમાં સૌથી પહેલો જે આપણો લેસન છે, બરાબર, યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. રાઈટ. બહુ સરસ મજાનું અને ઇન્ટરેસ્ટિંગ લેસન છે, બરાબર, અને મોસ્ટ ઇન્સ્પાયરિંગ એવર, બરાબર. હું એવું કહીશ કે સૌથી વધુ પ્રેરણાદાયી લેસન હોય તો આ છે તમારા ટેક્સ્ટ બુકની અંદર. રાઈટ. અગેન્સ્ટ એટલે કે ની સામે, બરાબર, અને ઓડ્સ એટલે પડકારો અથવા તો ચુનૌતીઓ અથવા તો ચેલેન્જીસ, બરાબર, એટલે કે પડકાર, બહુ મોટા એવી ચુનૌતી આવી હોય એની સામે એવા બધા પ્રસંગો બની ચૂક્યા છે કે જે સામે લોકો ચીક ઝીલી અને પોતાની જે નીડરતાપૂર્વક સામનો કરે છે અને કામયાબ થાય છે. અશક્ય કાર્યને પણ એ લોકો શક્ય બનાવે છે પોતાના દ્રઢ નિશ્ચયની મદદ વડે. રાઈટ. તો કે આમાં સૌથી પહેલાં તમને ખાલી પ્રીટાસ્ક, આપણે જનરલી પ્રીટાસ્ક કરવાના નથી, પણ આ તો તમને જસ્ટ ખાલી આપી દઉં, જસ્ટ ખાલી એક કોમન ઇન્ફોર્મેશન આપી દઉં છું, બરાબર. એમાં એને લગતું જ છે એટલે કહું છું. પ્રીટાસ્કની અંદર દશરથ માંજીની આખી સ્ટોરી આપેલી છે કે એણે કેવી રીતના આખો પથ્થર ચીરી અને એક તરફથી બીજી તરફ સુધીનો આખો રસ્તો પથ્થર કાપીને બનાવ્યો, બરાબર. એમની પત્ની જે છે એ મૃત્યુ પામે છે, એમને સરખી હોસ્પિટાલિટી મળતી નથી, બરાબર, અને ઇમરજન્સી કેસની અંદર પોતાને હોસ્પિટલની જરૂર હોવાને કારણે, બરાબર, અને હોસ્પિટલ ઘણી બધી દૂર હોવાને કારણે, બરાબર છે, સમય ન મળ્યો તો એના કારણે એમના વાઈફનું ડેથ થાય છે. એટલે કે એમના પશ્ચાતાપ સ્વરૂપે દશરથ માંજી એવું નક્કી કરે છે, બરાબર, કે આ ગામ કે જે બીજા ગામોથી નોખું છે, છેટું છે અને ઘણું દૂર છે, બરાબર, તો એ ગામને હું આ પથ્થરના રસ્તા મારફતે હું બીજા ગામ સાથે જોડીશ, બરાબર, એટલે કે હું યુનાઇટ કરીશ, એકઠું કરીશ, ભેગું કરીશ. રાઈટ. એટલે દશરથ માંજી 4-5 વર્ષના સમયાંતરે, બરાબર છે, એ આ રસ્તો આખો પથ્થર ચીરી અને કાપીને બનાવે છે. રાઈટ. સો કહેવાનો મતલબ એ છે, બરાબર. તો એવી જ આવી 3 સ્ટોરી તમને આ લેસનની અંદર, પહેલો લેસન અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે પડકારો, ચુનૌતીઓની સામે, બરાબર છે, તો એની અંદર ટોટલ આવી 3 સ્ટોરીઝ આપેલી છે. રાઈટ. તો એમાંની ફર્સ્ટ સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર. હવે ટ્રેક્સ ટુ તાજનગર શું કહે છે તો કે ભાઈ એની અંદર એવું હોય છે કે ભાઈ નગરના રહેવાસીઓ જે છે, બરાબર, એ લોકો કેટલા ટાઈમથી, બરાબર છે, 25 વર્ષથી લોકો મથતા હતા પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન થાય, પોતાની ગામની અંદર રેલવે સ્ટેશન બને એવો પ્રયાસ કરતા હતા, બરાબર, પણ રેલવે ઓથોરિટી એને જવાબ જ નથી આપતી સરખા, બરાબર, ટાળી દેતી હતી કે આજે કાલે એમ એવી રીતના ગલાતલા કરી અને સમય ઠેકાડતા હતા. એટલે જ્યારે તે લોકોની નગરજનોની માગ સ્વીકારવામાં ન આવી, બરાબર, ત્યારે એ લોકો એવું નક્કી કર્યું કે ભલે રેલવેવાળા ના બનાવી દે તો કાંઈ વાંધો નહીં, આપણે આપણી રીતે જાત મહેનતે પોતાના પૈસે, પોતાના ખર્ચે ને પોતાની જ મજૂરી મદદ વડે, બરાબર છે, રેલવે સ્ટેશન ઊભું કરશું. તો આ એ લોકોનો નિશ્ચય હતો. રાઈટ. અને મજબૂરી એવી હતી જાણે કે એ લોકોની આસપાસ જે બધા નગરજનો જે છે તાજનગરના રહેવાસીઓ, એ બધાના જે ખેડૂતો પ્લસ બધા જે છોકરાઓ, જે લોકોને કોલેજીસ, સ્કૂલ ને એ બધું જવાનું રહેતું, એ લોકોને રોજે રોજ, બરાબર, આસપાસના જે મોટા શહેરો છે, દિલ્હી છે, રેવર છે, ગુરગાંવ છે, બરાબર, તો કે એ બધા અલગ અલગ શહેરોમાં રોજે રોજ અપડાઉન કરવાનું રહેતું જ એ લોકોને, બરાબર. તો પરિણામ સ્વરૂપે આ લોકો આટલા મજબૂર હતા. અને પ્લસ નવાઈની વાત તો એ હતી કે એ લોકોના ગામની અંદર રેલવેના પાટાઓ પણ પસાર થતા હતા, બરાબર. જો રેલવેના પાટા જ ત્યાંથી પસાર ન થતા હોય તો એ લોકોની માગ વ્યાજબી ન કહેવાય, પરંતુ એના ગામમાંથી જ પાટા પસાર થવા છતાં પણ રેલવેવાળાઓ એમ કહે છે કે ભાઈ અમારી પાસે ફંડ નથી, અમારી પાસે પૈસા નથી, બરાબર છે. હવે સરકાર ખુદ ઊંચા કરી લે ત્યારે શું કરવાનું? તો એ લોકો એવું નક્કી કર્યું કે આપણે આપણા પૈસાથી અને આપણે આપણા ખુદના જ ખર્ચે અને આપણા ખુદના જ બલબૂતે આપણે રેલવે સ્ટેશન ઊભું કરશું. અને એ લોકોના પ્રયાસ હેઠળ, બરાબર છે, એ લોકો બધા એવી કમિટી બનાવે છે, સમિતિ બનાવે છે અને ફંડફાળો ભેગો કરીને પોતાના જ ખર્ચે રેલવે સ્ટેશન ઊભું કરે છે. રાઈટ. ચલો જોઈએ આપણે બીજું, સીતાપુર સ્લાઇટ. હવે સીતાપુર સ્લાઇટમાં કેવું હોય છે તો કે ભાઈ એ લોકો ઉત્તર પ્રદેશ ઉપર વધારે ફોકસ કરે છે, એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર, કે ભાઈ એ લોકો એવા ઘણા બધા ગામડાઓ, હાલની તકે આજે પણ એવા ઘણા ગામડાઓ છે કે જ્યાં હજી ઉત્તર પ્રદેશની અંદર, યુપી, બિહાર, એવા બધા સ્ટેટની અંદર
પ્રોપર ઇલેક્ટ્રિસિટી પૂરી પડતી નથી, વીજળીનો પુરવઠો બરાબર છે ત્યાં સુધી પહોંચ્યો નથી. અમુક તો એવા ગામ છે ત્યાં વીજળીના થાંભલા પણ નથી, રાઈટ. તો આવી પરિસ્થિતિ છે. તો એ લોકોને દિવસની અંદર કદાચ અમુક જગ્યાએ જો અવેલેબલ હોય તો પણ કેવી રીતે હોય, તો કે દિવસની અંદર 1 કલાક વીજળી આવે તો એ સમયગાળા દરમિયાનમાં બધા લોકોએ જે મોબાઈલ ચાર્જ કરવાનો હોય તો એ 1 કલાક દરમિયાનમાં કરી નાખે, બરાબર. પ્લસ બીજી કાંઈ એવી ઇમરજન્સી જરૂર હોય તો એવું કરી નાખે. 1 કલાક પૂરતી જ વીજળી વાપરવા મળે. અમુક જગ્યાએ તો એવું પણ છે, રાઈટ. બાકી 23 કલાક વીજળી બંધ હોય, 1 કલાક લાઇટ આવે, એવું હોય, બરાબર. તો કે આવી જે પરિસ્થિતિ છે એનાથી ઝઝૂમતી એક સંસ્થા, બરાબર, MGP એટલે કે મેરા ગાંવ પાવર, એ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહી છે, બરાબર. એ શું કરે છે તો કે ભાઈ ગામડે ગામડે ઘરે ઘરે ઠેકાણે જઈને, બરાબર છે, એવા વિસ્તારો કે જ્યાં અવેલેબલ નથી ઇલેક્ટ્રિસિટી પ્રોપર, બરાબર, તો એવા વિસ્તારોમાં જઈ અને પોતાના જે સોલાર જે પેનલ્સ હોય છે એ અગાસી ઉપર ફિટ કરે છે. સોલાર પેનલ ફિટ કરી અને એક ઘરને, બરાબર છે, 2 LED લાઇટ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળી જાય, બરાબર, એટલો પાવર જનરેટ થાય, બરાબર છે, એટલા મર્યાદિત પ્રમાણની અંદર એ લોકો ફિટ કરી જાય છે. અને એ વસ્તુ પાછી સસ્તી પણ પડે છે, કેરોસીન કરતાં પણ સસ્તી પડે છે. કેરોસીન જો કદાચ આપણે ઘરે ફાનસ કે પેટોમસ કે એવું સળગાવતા હોઈએ, બરાબર, તો એની અંદર કેરોસીનની જરૂર પડે, રાઈટ. તો હવે જો એ લોકો બધા જો ફાનસ ઉપર ચાલતા હોય આ રાતના, તો પછી જરૂર પડવાની જ છે લાઇટની, બરાબર. તો એ લોકો જો ફાનસ સળગાવે એના કરતાં બેટર છે કે એ લોકો LED લાઇટ સળગાવે, બરાબર, એટલે કે LED લાઇટ ચાલુ કરે. તો એ કેરોસીન કરતાં પણ સસ્તું પડે એટલા ખર્ચામાં એ લોકોએ આ નગરજનોને, જે બધા યુપીના જે બધા રહેવાસીઓ હતા, બરાબર, એ બધાને અગાસી ઠેર ઠેકાણે બધાને સોલાર પેનલ્સ ફિટ કરી દીધી, બરાબર. અને આ એક બહુ મોટી કામયાબી કહી શકાય, બરાબર. તો એ લોકોએ આ વસ્તુ કરી બતાવી, ઓકે. અને થર્ડ જે છે સ્ટોરી, બરાબર, એ કામયાબી એની છે કે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, એટલે કે પલક્કડની કેરાલાની અંદર આવેલી છે, બરાબર, પલક્કડની સ્થાનિક જિલ્લા લાઇબ્રેરી. તો એ લાઇબ્રેરીમાં નવાઈની વાત શું છે તો કે જનરલી આપણે સમજી શકીએ, બરાબર, કે લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરીમાં એવી કોઈ સેપરેશન ના હોય કે જેન્ટ્સનો વિભાગ અલગ, લેડીઝનો વિભાગ અલગ, બરાબર. એક બહુ મોટો રીડિંગ રૂમ હોય, એ રીડિંગ રૂમની અંદર બહુ મોટું એવું બધું લાંબુ એવું ટેબલ હોય અને એ ટેબલની ઉપર બુક્સ રાખી શકાય અને બાજુમાં ખુરશી રાખેલી હોય કે જ્યાં રીડર, વાંચક હોય, એ વાંચવા માટે બેસી શકે, રાઈટ. તો કે એમાં એવું કોઈ સેપરેશન નથી હોતું. પણ પલક્કડની જે પબ્લિક લાઇબ્રેરી છે એ લોકોના જે મોટાભાગના જે મેમ્બર હોય છે એ કેવા હોય છે, ફિમેલ હોય છે, એટલે કે મહિલા હોય છે, મહિલાગણ હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે એ લોકોને વધારે વાંચન માટે પ્રોત્સાહન મળે, એ લોકો વાંચવા માટે વધારે પ્રેરિત થાય, તો એ લોકોએ જે બધા કમિટી મેમ્બર્સ જે હતા, સભ્યો હતા બધા, એ લોકોએ નક્કી કરી ભેગા મળી અને એક મહિલાઓનો અલગ વાંચન ખંડ ઊભું કરવાનું નક્કી કર્યું એ લોકોએ પોતાની જ લાઇબ્રેરીમાં, રાઈટ. કે ભાઈ પુરુષનો વાંચન ખંડ અલગ અને મહિલાનો પણ વાંચન ખંડ અલગ. અને આની ઘણી બધી કામયાબી મળી અને ઘણી બધી ન્યૂઝમાં, અખબારોમાં ને એમાં આવ્યું આ પલક્કડની પબ્લિક લાઇબ્રેરી. સો આ વસ્તુ કરવાથી થાય છે શું તો કે મહિલા જેને કહી શકાય મહિલા સશક્તિકરણ, રાઈટ, તો કે એને પ્રોત્સાહન મળે છે, રાઈટ. અને એનાથી ઘણું બધું શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકાય વાંચનની મદદ વડે, રાઈટ. સો આવી 3 જે અગત્યની સ્ટોરી હતી, રાઈટ, તો એ મેં તમને અત્યારના એની સમરી કીધી. હવે આપણે જઈએ છીએ ઇંગ્લિશ અને ગુજરાતી ટ્રાન્સલેશન તરફ, રાઈટ. તો હું પાઠ હવે શરૂ કરું છું. સો બધા ધ્યાન આપજો, બરાબર. હું જે વાંચું છું એ ઉપર પોતપોતાની લાઈન ઉપર ધ્યાન આપજો, બરાબર છે. હું જે વાંચતો હોય એ પોતાની નજર ડિસ્પ્લે ઉપર બુકમાં રાખજો. ફર્સ્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગર સુધીના પાટા. ટ્રેક્સ એટલે પાટા, બરાબર, અને તાજનગર છે એ ગામનું નામ છે. હું આખો પેરેગ્રાફ પહેલાં વાંચી જાઉં છું. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own.
હવે કેવા શું માગે છે? ફોર 25 years, એટલે કે 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, એટલે કે ગુડગાંવ નજીક આવેલા તાજનગર ગામના રહેવાસીઓ, રેસિડેન્ટ્સ મતલબ રહેવાસીઓ, રાઈટ, ત્યાંના નાગરિકો, ત્યાંના સ્થાનિકો, ત્યાંના રહેવાસીઓ, કે જે ક્યાં આવેલું છે તાજનગર? નિયર ગુરગાંવ, એટલે કે ગુરગાંવની નજીક આવેલું તાજનગર ગામ, એના રહેવાસીઓ લોબિડ ફોર અ રેલવે સ્ટેશન. લોબિડ મતલબ પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો, એટલે કે પ્રયત્ન કરતા રહ્યા. ફોર અ રેલવે સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન માટે. ક્યાં? તો કે ઇન ધેર વિલેજ, એટલે કે પોતાના ગામની અંદર. 25 વર્ષથી તાજનગર કે જે ગુરગાંવ નજીક આવેલું છે એના રહેવાસીઓ પોતાના ગામમાં રેલવે સ્ટેશન બને એના માટે પ્રયત્ન કરતા રહ્યા. આ થયું ફર્સ્ટ લાઇનનું ટ્રાન્સલેશન. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તે લોકોની માગ સ્વીકારવામાં ન આવી, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, એટલે કે જ્યારે તે લોકોની માગ સ્વીકારવામાં ન આવી ત્યારે ગ્રામ્યજનોએ આ બાબતને, બરાબર છે, આ સમસ્યાને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. ડિસાઇડેડ, બરાબર છે, ડિસાઇડેડ મતલબ નક્કી કરવું. ટેક મેટર્સ, મેટર્સ એટલે કે બાબત અથવા તો આ સમસ્યાને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. ઓન હેન્ડ્સ, ઓન હેન્ડ્સ એટલે કે પોતાના હાથમાં. They pulled in 21 lakh rupees and built a railway station on their own. They pulled in મતલબ ભેગું કરવું, એકઠું કરવું, એટલે કે they pulled in, તેઓએ એકઠા કર્યા. શું એકઠા કર્યા? તો કે 21 lakh rupees, એટલે કે 21 લાખ રૂપિયા. તે લોકોએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા. and built a railway station on their own, અને તેમના પોતાના બલબૂતા ઉપર, એટલે કે પોતાના જ બળ ઉપર રેલવે સ્ટેશન બનાવ્યું. બિલ્ટ એટલે બિલ્ડ, BUILD, એનું V2 ફોર્મ છે બિલ્ટ, એટલે કે બનાવ્યું, બાંધ્યું અથવા તો બનાવ્યું. અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, એટલે કે પોતાની જ જાતે, બરાબર છે, પોતાના જ બળ ઉપર, પોતાના જ બલબૂતે રેલવે સ્ટેશન બનાવી બતાવ્યું. હું બીજો પેરેગ્રાફ આખો વાંચી જાઉં છું. Most of the 3,000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. શું કહેવા માંગે છે બીજો પેરેગ્રાફ? તો કે મોસ્ટ ઓફ ધ 3,000 પીપલ, એટલે કે આ ગામની અંદર રહેતા 3,000 લોકોમાંથી મોટા ભાગના લોકો એ કેવા છે? ધ વિલેજ આર ફાર્મર્સ, એટલે કે મોટા ભાગના લોકોમાં 3,000 જે વસ્તી છે આ ગામની, એની અંદર મોટા ભાગના લોકો કેવા છે? તો કે ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, પરંતુ એવી લોકોની, બરાબર છે, તીવ્ર ઈચ્છા હતી. બર્નિંગ ડિઝાયર, બર્નિંગ મતલબ સળગતી અને ડિઝાયર મતલબ ઈચ્છા, એટલે કે સળગતી ઈચ્છા હતી. તો ઈચ્છા કોઈ દિવસ સળગતી ન હોય, પરંતુ તીવ્ર ઈચ્છા એવું કહેવા માંગે છે, બરાબર, અતિશય ઈચ્છા, બરાબર. મારે ડૉક્ટર બનવું છે, એ મારી ઈચ્છા છે, પણ હું ડૉક્ટર બનીને રહીશ, એના માટે મારે જે કંઈ પણ સંઘર્ષ કરવો પડે એ હું કરીને રહીશ. દેટ ઇઝ બર્નિંગ ડિઝાયર, right? So there is the difference between those, desire and burning desire. Okay, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. ઓકે, સો બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, પરંતુ એવી લોકોની તીવ્ર ઈચ્છા હતી કે પોતાના ગામમાં પણ સ્ટેશન હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધર કેપેસિટી. એવરીબડી એટલે કે દરેક વ્યક્તિઓએ, કન્ટ્રીબ્યુટેડ એટલે કે યોગદાન આપ્યું, ફાળો આપ્યો, બરાબર. કન્ટ્રીબ્યુટેડ મીન્સ યોગદાન આપ્યું. અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી એટલે કે પોતાની યથાશક્તિ મુજબ, એટલે કે પોતે
જો 100 રૂપિયા આપી શકતા હોય તો 100 રૂપિયા, જો કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયા આપી શકતો હોય તો 1 લાખ રૂપિયા, એટલે કે પોતપોતાની યથાશક્તિ મુજબ, બરાબર. અમીર ગરીબ દરેક વ્યક્તિ પોતપોતા, એવું ફિક્સ નહીં કે દરેક વ્યક્તિઓએ 5,000 રૂપિયા કાઢવાના, એવું નહીં. પણ જે વ્યક્તિ જો સદ્ધર છે તો એ વ્યક્તિ વધારે પૈસા આપીને પોતાનું યોગદાન લખાવી શકે, રાઈટ. અમુક વ્યક્તિઓ ગરીબ છે તો એ 10 રૂપિયા પણ લખાવી શકે, પણ દરેક વ્યક્તિઓએ, બરાબર છે, આ મુહિમની અંદર પોતાનો ફાળો, પોતાનું યોગદાન નોંધાવ્યું, રાઈટ. રેન્કિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્કિંગ એટલે થી લઈને, એટલે કે 3,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની રકમ, રાઈટ. એટલે એવું માની શકાય, રાઈટ, કે જે કોઈ ગરીબ વ્યક્તિ હશે એણે ઓછામાં ઓછા 3,000 રૂપિયા લખાવેલા હશે, એટલે એવું કહેવા માંગે છે 3,000 રૂપિયાથી લઈને, અને જે અમીર વ્યક્તિ હશે એણે વધુમાં વધુ 75,000 રૂપિયા સુધીનું ડોનેશન લખાવ્યું હશે, રાઈટ. એટલે નાનામાં નાની રકમ 3,000 હતી અને મોટામાં મોટી રકમ 75,000 રૂપિયા હતી, રાઈટ. તો એવું કહેવા માંગે છે. They donated money for the station and we started the construction in January 2008. Said Ranjit Singh, a former village સરપંચ. એટલે કે રણજીત સિંહ કે જે ફોર્મર મતલબ અગાઉના, પૂર્વ એટલે પહેલાના ગામડાના સરપંચ હતા. એટલે કે તાજનગરના જે પહેલાના જે સરપંચ હતા, જેનું નામ રણજીત સિંહ હતું, એના કહ્યા મુજબ લોકોએ પૈસા યોગદાનમાં આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. આ રણજીત સિંહનું કહેવાનું છે. નવો પેરેગ્રાફ જોઈએ, રાઈટ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who need to go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station here. But that didn't happen. So, we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. So, finally we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. હવે શું કહેવા માંગે છે થર્ડ પેરેગ્રાફ? તો કે there are a large number of people in the village, એટલે કે મોટી સંખ્યામાં એવા લોકો છે ગામડામાં, who need to go to Gurgaon, Delhi and Rewar, કે જે લોકોને ગુરગાંવ, દિલ્હી અને રેવર આવા જવાનું રહેતું હોય છે, બરાબર છે. એટલે ટૂંકમાં એ લોકોને રોજે રોજની અવર જવર કરવાની રહેતી હોય છે, એવા ઘણા બધા લોકો છે ગામડામાં. There are students who go to the colleges, અને એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે લોકોને કોલેજોમાં પણ જવાનું હોય છે, રાઈટ. ટીલ નાવ એટલે કે અત્યાર સુધી, નાવ એટલે અત્યાર અને ટીલ એટલે સુધી, અત્યાર સુધી we had to either go to Halimandi or Patli to catch a train. એટલે કે અત્યાર સુધી અમારે ટ્રેન પકડવા માટે કાં તો હલીમંડી જવું પડતું અને કાં તો પટલી જવાનું રહેતું, રાઈટ. ઈધર, હવે જુઓ EITHER શબ્દ તમે જોયો હશે, બરાબર. તો કે ઈધરનો મતલબ કાં તો આ અને કાં તો આ, બેમાંથી જ્યારે એકની પસંદગી જણાવવાની હોય તેવા સંજોગની અંદર ઈધરનો ઉપયોગ થાય, રાઈટ. આપણે ગ્રામર જ્યારે પોર્શન્સ શરૂ કરશું ત્યારે ઈધર ને નીધર બે આવશે, બરાબર. ત્યારે આપણે વિધિસર વિગતસર ચર્ચા એની કરશું. બટ ફિલહાલ એવું માનીને ચાલો બેમાંથી એકની પસંદગી એટલે ઈધર, રાઈટ. એટલે કે ટીલ નાવ અત્યાર સુધી વી હેડ ટુ ઈધર એટલે કે અમારે કાં તો હલીમંડી જવું પડતું અને કાં તો ટ્રેન પકડવા માટે પટલી જવું પડતું. હવે પરિસ્થિતિ શું છે એ જોઈએ. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. હવે આ બંને સ્ટેશન, ચાહે વાત કરીએ હલીમંડીની, ચાહે વાત કરીએ પટલીની, તો આ બંને સ્ટેશન્સ તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે, બરાબર છે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે, અવે મતલબ દૂર,
from Tajnagar. We thought when the railway lines passed through the village, અમે વિચાર કર્યો કે જો રેલવેની જે લાઈન છે, રેલવેના જે પાટા છે એ જો ગામની અંદરથી પસાર થતા હોય, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો આપણે અહીંયા સ્ટેશન પણ હોવું જોઈએ. રાઈટ, એ લોકો એવો વિચાર કર્યો કે જો રેલવેના પાટા ગામમાંથી પસાર થતા હોય તો આપણે શા માટે અહીંયા સ્ટેશનનું આપે, આ લોકો આપવું જ જોઈએ એ લોકોને. રાઈટ, બટ દેટ ડિડન્ટ હેપન, પરંતુ એવું બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982, તેથી અમે ઈસવીસન 1982ની અંદર રેઝડ એટલે ઊભી કરી. શું ઊભી કરી? તો કે ડિમાન્ડ એટલે કે માગ, એટલે કે અમે 1982ની અંદર અમે માગ રજૂ કરી અથવા તો માગ ઊભી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને તેના માટે સતત ને સતત પૂછતા રહ્યા, એટલે કે અમે એનું ફોલોઅપ લેતા રહ્યા. આજે અમે પૂછવા ગયા કે અમે ઓલી માગ ઊભી કરી હતી રેલવે સ્ટેશનની, એનું શું થયું? તો કે આવતા મહિને વળી પાછા બધા ભેગા મળીને સ્ટેશનની ઓથોરિટીમાં જાય કે ભાઈ અમે ગયા મહિને અમે માગ રજૂ કરી હતી, એનું શું થયું? તો કે હેવ બીન કન્ટિન્યુઅસલી મતલબ સતત ને સતત, આસ્કિંગ એટલે કે પૂછતા રહ્યા, ફોર ઇટ એટલે કે તેના માટે. રાઈટ, બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ દેટ they did not have funds, પરંતુ રેલવેવાળાઓ અમને એવું કહેતા કે તે લોકો પાસે યથાર્થ ફંડ ફાળો નથી. they did not have funds, ફંડ્સ મતલબ પૈસા. રાઈટ, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ગ્રાન્ટ પાસ થતી હોય, ગ્રાન્ટ મતલબ અમુક ખાસ પ્રકારની રકમ, ચોક્કસ નિશ્ચિત કરેલી રકમ કે જે રાજ્ય સરકારમાં પણ જાય અને પછી કોર્પોરેશન લેવલમાં પણ જાય, એટલે કે બધી જગ્યાએ બટાતી હોય. આ બધી રકમ જે છે એ અમુક ખાસ પ્રકારના વિકાસના કામો માટે ખર્ચા જે આ થતા હોય છે એના માટે ઉપયોગમાં આવી શકે, એટલે કે એ ગ્રાન્ટ સરકાર પાસ કરે. બરાબર ને, પછી અલગ અલગ ખાતાઓમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, વહેંચાય. બરાબર, પણ રેલવેવાળાઓ એવું કહેતા હતા કે અમને કોઈ ઉપરથી રકમ જ નથી મળતી, અમારી હમણાં કોઈ ગ્રાન્ટ જ પાસ નથી થતી. રાઈટ, એટલે કે એ લોકો નકારી દેતા, આ વાતને ના પાડી દેતા કે હમણાં તો ભાઈ મેળ નહીં ખાય તમારો. રાઈટ, હમણાં તો કોઈ રેલવે સ્ટેશન આ તે કાંઈ બધું ભૂલી જાઓ, હમણાં તો મેળ નહીં ખાય, હમણાં તો બનશે નહીં, એટલે કે આવું બધું કહેતા રેલવેવાળાઓ. ઓકે, they did not have funds. So finally, તેથી છેવટે, ફાઇનલી મતલબ છેવટે, we decided to craft our own destiny, તેથી છેવટે અમે અમારું ભાગ્ય, our own destiny એટલે કે અમારું પોતાનું, ડેસ્ટિની મતલબ ભાગ્ય, અમારું પોતાનું નસીબ. રાઈટ, ડેસ્ટિની શબ્દનો મતલબ ભાગ્ય અથવા તો નસીબ. તેથી અમે અમારું પોતાનું નસીબ જાતે જ કંડારવાનું નક્કી કર્યું. ક્રાફ્ટ મતલબ કોતરવું અથવા તો કંડારવું. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, એટલે અમે અમારું ભાગ્ય પોતે જ જાતે જ કંડારવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, એટલે કે અમારી જે સમિતિ છે, કમિટી મતલબ સમિતિ. બરાબર, અમારી સમિતિના એક સદસ્ય, અમારી સમિતિના એક મેમ્બર કે જેનું હુકમચંદ નામ છે, એણે આવું જણાવ્યું કે અમે અમારું ભાગ્ય પછી છેલ્લે જાતે જ કંડારવાનું નક્કી કર્યું. રેલવેવાળાઓ પાસે અમે કંટાળી ગયા, અમારી માગ છેલ્લે સ્વીકારવામાં ન આવી, તેથી અમે અમારી જાતે જ રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. હવે પછીનો પેરેગ્રાફ વાંચી જાઉં છું. એઝ અ રિઝલ્ટ, the panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, an 11-member team was formed and the team started collecting money from the villagers. હવે શું કહે છે? એઝ અ રિઝલ્ટ એટલે કે આ હુકમચંદે આ જે વાત કરી છેલ્લે કે ભાઈ અમે અમારું નસીબ પછી છેલ્લે જાતે જ કોતરવાનું નક્કી કર્યું, એટલે કે અમે અમારા ભાગ્યના વિધાતા અમારે જાતે જ બનવાનું અમે નક્કી કરી નાખ્યું. બરાબર, તો છેલ્લે એના પરિણામ સ્વરૂપે પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ઇન 2008, એટલે કે પંચાયતે 2008ની સાલમાં એવો ખરડો પસાર કર્યો. રેઝોલ્યુશન મતલબ એક ઠરાવ, એક ખરડો પસાર કર્યો. saying that, એવું કહેતો ખરડો પસાર કર્યો, since the railway was not able to build a station for them, એટલે કે રેલવે
આપણા માટે બરાબર છે, રેલવે તે લોકો માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ ન હોવાને કારણે, સિન્સ એટલે અહીંયા થશે કારણે, બરાબર, એટલે કે રેલવે તાજનગરના રહેવાસીઓ માટે સ્ટેશન બનાવી શકતી ન હોવાને કારણે દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, એટલે કે તે લોકો પોતાની જાતે જ આ કાર્ય કરશે. ધેમસેલ્વ્સ એટલે પોતાની જાતે, તેઓની જાતે. એન્ડ વિથ ધેર ઓન મની, અને પોતાના પૈસેથી કરશે, રાઈટ, પોતાના રૂપિયાથી કરશે. સૂન, તરત જ, an 11-member team was formed, અને તરત જ 11 સભ્યોની ટીમ એની નિમણૂક થઈ. ફોર્મ્ડ મતલબ નિમણૂક થવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજીસ, અને આ જે ટીમ, આ જે ટુકડી બનાવવામાં આવી 11 સભ્યોની, રાઈટ, એણે ગ્રામ્યજનો પાસેથી પૈસા ઉઘરાવવાના શરૂ કરી દીધા. રાઈટ, ઉઘરાવવાના મતલબ સ્વેચ્છાએ, એવી રીતના નહીં તમારે બધાએ 100 રૂપિયા તો મિનિમમ દેવા જ પડશે, બાકી અમે તમને ટ્રેનમાં બેહવા નહીં દઈએ, આપણું ખુદનું સ્ટેશન બનશે તો, રાઈટ. તો કહેવાનો મતલબ એમ છે કે એ પોતાની યથાશક્તિ મુજબ, પણ એક એક ઘરે જતા, એ લોકો ચોક્કસપણે એક એક ઘરે જતા કે ભાઈ અમે સ્ટેશન બનાવવાના છીએ, તો ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમે શું યોગદાન આપો છો આપણા ગામમાં સ્ટેશન બને એના માટે, તમે શું ફાળો લખાવો છો, ઇન શોર્ટ આટલું તો કહેતા જ એમ, રાઈટ. ચલો વધીએ આગળ. છેલ્લો પેરેગ્રાફ પેલી સ્ટોરીનો, બરાબર. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. શું કહેવા માગે છે? બહુ ગુડ ન્યૂઝ ધરાવતો છેલ્લો પેરેગ્રાફ છે અને મજા પણ આવી જાય, ગલગલિયા પણ થઈ જાય એવો સરસ મજાનો છેલ્લો પેરેગ્રાફ છે, બરાબર. ઓન 7th January 2010. હવે જુઓ, તમને એક અહીંયા તમારું ધ્યાન દોરવા માંગીશ. ખરડો ક્યારે પસાર થયો હતો? તો કે પંચાયત પાસ્ડ, જો અહીંયા હું અહીંયા અડું છું, મારું જુઓ, મારી આંગળી જુઓ ક્યાં છે, તો કે ધ પંચાયત પાસ્ડ રેઝોલ્યુશન ઇન 2008, એટલે કે જાન્યુઆરી 2008માં, બરાબર છે, 2008માં આ ખરડો પસાર થયો કે આપણે આપણી જાતે રેલવે સ્ટેશન આપણા પૈસાથી બનાવશું. 2008, બરાબર. હવે જુઓ આ બાજુ શું કહે છે, 2010, એટલે કેટલા વર્ષ થયા છોકરાઓ? 2 વર્ષ, જસ્ટ ઇન 2 years. શું કહે છે? ઓન 7th January 2010, એટલે કે 7મી જાન્યુઆરી 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ મતલબ પ્રયત્નો થશે, એસ આપેલો છે એટલે કે બહુવચન, એફર્ટ્સ છે એટલે કે પોતાના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે, રિઝલ્ટ એટલે પરિણામ, બરાબર. એટલે કે 7મી જાન્યુઆરી 2010ના રોજ તે લોકોના પ્રયત્નના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, એટલે કે દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન on which the railway did not have to spend a single rupee started operations. એવું પેલું રેલવે સ્ટેશન દેશનું કે જેની ઉપર રેલવેવાળાઓએ એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર પડી ન હતી, એ કાર્યરત થઈ ગયું, એટલે કે તે ચાલતું થઈ ગયું, બરાબર. એટલે કે સૌથી પહેલી ટ્રેન ત્યારે નીકળી ગઈ જાન્યુઆરી 2010માં. વિચાર કરો, બરાબર. જો ઉમ્મીદ હોય, બરાબર, નિયત હોય તો શું નથી પાર પડતું, બરાબર. વિચાર કરો, 2 જ વર્ષની અંદર આ લોકોએ, ગ્રામ્યજનોએ, વિચાર તો કરો, ગ્રામ્યજનોએ જે કામ સરકારે કરવું જોઈએ એ કામ પોતે પોતાના બલબૂતા ઉપર કર્યું. હવે રેલવેવાળાએ શું ખાલી કરવાનું? કાંઈ નહીં, ખાલી પ્રેમથી અહીંયા ટ્રેન તો ઊભી રાખી શકે ને, રાઈટ. સ્ટેશન તો આખે આખું આ લોકોએ બનાવી નાખ્યું, હવે ટ્રેન તો ઊભી રાખી શકે, બરાબર. તો ત્યારથી એ લોકો ટ્રેન ઊભી રાખતા થઈ ગયા, રાઈટ. સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આપણે આટલું રાખીએ, બરાબર છે. રેસ્ટ ઓફ અધર્સ વિલ બી ઓન સમ અધર ડે, બરાબર. બીજા ક્યારેક દિવસે આપણે આની ચર્ચા કરશું. અચ્છા, સેકન્ડ થિંગ, જે આની હજી બીજી 2 સબ સ્ટોરીઝ બાકી છે, સીતાપોઝ લાઇટ અને હજી એક છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, રાઈટ. તો આ આપણે પછી ડિસ્કશન કરશું. હવે હોમવર્ક આપી દઉં છું, રાઈટ. વોટ વુડ બી ધ હોમવર્ક? સો ઇટ વિલ બી, બરાબર છે, તમે આ જે ફર્સ્ટ સ્ટોરી જે તમે ભણ્યા આજે, ટ્રેક્સ ટુ તાજનગર, દેટ યુ વુડ હેવ ટુ રાઇટ ઇન યોર નોટબુક ઇન ઇંગ્લિશ એઝ વેલ એઝ ઇન ગુજરાતી,
જે તમે ભણ્યા છો આજે પહેલી સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગર એ અંગ્રેજીમાં અને સાથોસાથ ગુજરાતી ભાષાંતરમાં જેટલું સમજ્યા હોય જે સમજ્યા હોય બરાબર એ તમારા શબ્દોમાં એનું ગુજરાતી ભાષાંતર લખવાનું રહેશે રાઈટ અને અઘરા શબ્દો જે છે બરાબર એને નોટ ડાઉન કરવાનું ભૂલતા નહીં રાઈટ જે શબ્દ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યો હોય એને અચૂક નોટ ડાઉન કરી લેવાનો રાઈટ ચલો hasta la vista have a nice day